કેન્દ્ર સરકારે કરેલી નિકાસબંધી તાત્કાલિક હટાવવા બાબતે રજૂઆત કરવામાં આવી છે। શિયાળુ ડુંગળી પર જે નિકાસ પર પ્રતિબંધ મૂકી ગુજરાત અને મહારાષ્ટ્રના જ ખેડૂતોને કેન્દ્ર સરકારે ટાર્ગેટ કર્યા છે, કેમ કે આ ડુંગળી માત્ર ગુજરાત અને મહારાષ્ટ્ર જ પકવે છે અને કેન્દ્ર સરકારને એ ખાસ ખબર છે કે આ ડુંગળી ખેતરમાંથી નીકળ્યા પછી 15 થી 20 દિવસમાં નાશ પામે છે અને તેની નિકાસ મોટે ભાગે બાંગ્લાદેશ અને થોડી ઘણી આરબ દેશમાં નિકાસ થાય છે। સરકારે નિકાસબંધી ખેડૂતોને વેપારીઓને ડુંગળી સંગ્રહ કરવા અથવા પાણીના ભાવે વેચી નાખવા મજબૂર કર્યા છે, જે અંગે સુરેન્દ્રનગર કિસાન કોંગ્રેસના ચેરમેન રામકુભાઈ દ્વારા કલેક્ટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું। બ્યુરો રિપોર્ટ પરમાર ભગીરથસિંહ મૂડી।